તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તેમજ તાલુકા વિકાસ અધિકારી સુનિલ ચૌધરીની ઉપસ્થિતિમાં આજે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત સભાની નોંધનું વાંચન અને બહાલી, સ્વભંડોળમાંથી કોમ્પ્યુટર સેટ ખરીદવા તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના આયોજન અંગે અને 15મા નાણાં પંચ વર્ષ 2025-2026માં રદ કરાયેલ કામોનું ખૂટતા આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને બહાલી આપવામાં આવી હતી। ખાસ કરીને આ સભામાં નલિયા ગામમાં ગટરની સમસ્યા આમ તો જે તે વિસ્તારના ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્ય કે ગ્રામ પંચાયત સદસ્યને રજૂઆત કરવાની હોય છે, પરંતુ આ બાબતે વાયર સ્ટેટના સદસ્ય મહાવીરસિંહ જાડેજા અકરીવાડાએ નલિયા ગામમાં વહેતી ગટરના નિરાકરણ બાબતે રજૂઆત કરી હતી। આ બેઠકમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમીલાબેન ગજરા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પીર તકીચા બાવા, પરસોત્તમભાઈ મારવાડા સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તાલુકા પંચાયતના દરેક શાખાના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં નાણાં પંચના અગાઉના આયોજનમાં રદ કરેલા કામો 15મા નાણાં પંચના જે રદ થઈને આવ્યા હતા એના ફરીથી બીજા કામો સૂચવીને એને મંજૂર કરવા માટે અને સ્ટેમ્પ ડ્યુટીના કામો જે ઘટતી રકમ હતી સ્ટેમ્પ ડ્યુટીની એના કામો માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। સર, ખાલી આજે એક રજૂઆત આવી છે સભ્યની કે નલિયાની અંદર ગટરની સમસ્યા બહુ છે, તો એ બાબતે આપણે શું કાંઈ એવું રીતે ગટર માટે અગાઉ પણ એકવાર મને કોલ આવ્યો હતો, એટલે એકવાર મુન્દ્રાથી જેટિંગ મશીન બોલાવીને ગટરની સાફ સફાઈ કરવામાં આવેલી હતી। ફરી આજે પણ સરપંચનો ફોન આવ્યો છે, એટલે હમણાં બપોર બાદ હું ત્યાં વિઝિટ કરતા હોઉં છું, જે કંઈ પ્રશ્ન છે એનું નિરાકરણ તાત્કાલિક કરાવી દઈશું। સર, નલિયાની અંદર નવા તલાટી હાજર તો થયા પણ પાછા વળી રજામાં હલાઈ ગયા છે, તો એ બાબતે શું છે? નહીં, હાજર થયા હતા, એમના મેડિકલ રીઝન હતું, પણ ફરી પાછા હાજર થઈ ગયા છે। પંચાયતના સભાખંડની અંદર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી ત્યારે આપણા સ્ટેમ્પ ડ્યુટીના જે પણ ગ્રાન્ટ છે એની અંદર 5 લાખ રૂપિયા આપણે તાલુકાની અંદર બાલ મંદિરો જ્યાં છે તેની અંદર 1-1 લાખ રૂપિયાની ગ્રાન્ટ જે ગામની અંદર જરૂરિયાત છે એવા ગામોને આપવામાં આવે છે। બીજા અમારા જેટલા પણ તાલુકા પંચાયતના સદસ્ય છે એમનો હમણાં લખાવી દીધો છે, એટલે આવે એટલે એ પણ કામ પૂર્ણ કરવામાં આવશે। અને તાલુકા પંચાયત 15મા નાણાં પંચની જે ગ્રાન્ટ હતી જે ગામોની અંદર ફાળવ્યા હતા ઇન્ટરલોક રદ કરવામાં આવ્યા છે, એની જગ્યાએ બીજા કામ એ જ ગામની અંદર સિલેક્ટ કરવામાં આવ્યા છે, પણ જે ગામને ગ્રાન્ટ આપી છે એ સરપંચે ગામની અંદર કીધું હોય અને ગામની અંદર જે કીધેલું કામ હોય એને રદ કરી બીજી ગામ આપીએ એના કરતાં એ જ ગામને આપીએ તો સરપંચથી કરીને બધા જનું સારું લાગે, એટલા માટે એ નિર્ણય બધા જ સભ્યો શ્રીએ આવકાર્યો અને કીધું કે બરાબર છે। આજે સામાન્ય સભા હતી, 1 મહિનાથી નલિયામાં ગટર લાઈન હોય છે અને બાજુમાં ડૉક્ટર છે અને અત્યારે નવાથી ચાલુ છે એટલે બધા ફરિયાદી જાય છે ગટર લાઈન 1 મહિનાથી। અને ભાજપમાં શું છે કે એક કામ કરો, ફોટો પાડો પછી જતા રહો, તો કાલે પરમથી 2 દી મશીન આવ્યું હતું અને મશીનનું ફોટો પાડી લીધું, ફોટો પાડીને મશીન જતું રહ્યું। આજ સુધી ગટર 1 મહિનાથી ગટર ચાલુ છે। નાના ભૂલકા હોય, પદયાત્રી હોય કે દવાખાનું હોય, એક ભરત પંચાયત ડૉક્ટર દવાખાનું છે ત્યાં કોઈ દર્દી જઈને એવી નલિયાની પાસે છે। નલિયામાં તાલુકા જિલ્લાના સભ્ય નલિયામાં છે, નલિયાના તાલુકાના સભ્ય નલિયાના છે, ભાજપ કોંગ્રેસના પ્રમુખ નલિયાના છે, સરકારી અધિકારી પ્રાંત અધિકારી હોય, મામલતદાર સાહેબ હોય કે ટીડીઓ સાહેબ હોય એ બધા નલિયાના છે। નલિયા એક હબ છે, બધી કંપનીઓના અધિકારી બધા નલિયામાં રહે છે અને નલિયાની ગટર લાઈન જેમ નદી વહેતી એમ ગટર લાઈન નલિયા બજારમાંથી વહે છે, તો કોઈના આ ભાજપની સરકાર ડેરી કુંબરી છે એને નથી ખબર આ સરકારી અધિકારી બધા મૂંગા છે કે આંધ્રા છે કે એને મેં ટીડીયા સાહેબને કીધું કે સાહેબ તમારી પાસે સરકારી ગાડી છે એનેથી એક વિઝિટ કરી આવો, એમનો કામ થઈ ગયું, મને સાહેબે કીધું કામ થઈ ગયું, અરે કામ નથી, ફોટો પાડીને તમારા પાસે આવી ગયો, કામ થઈ ગયું, હજી સુધી ગટર લાઈન અત્યારે ચાલુ કરી છે। તો હું કહું છું સાદી કા ટીડીયા સાહેબને કહું અને આ પ્રમુખ સાહેબ મોટી મોટી વાતો કરે છે, એ ખાલી ભાષણ કરે છે, કેમ કે તલાટી હાજર નથી, તમે શું કરશો? 2 કરોડ રૂપિયા આયોજનના 2 કરોડ નથી, હજી 2 કરોડ રૂપિયા 22-23ના બાકી પડ્યા છે, કામ નથી કરતા, કેમ કે સરપંચને જ્યાં ટકાવારી વધારે મળતી હોય ત્યાં કામ કરે ને જ્યાં ન મળે ત્યાં ન કરે।